મહાઅરણવના ખાબોચિયા જેવડા કચ્છના અખાતમાં 352 કિલોમીટરની દરિયાઈ પટ્ટીમાંથી એક કાળે બંદરોથી કચ્છની કંઠાર આખીએ ગાજતી હતી. ઋગ્વેદથી માંડીને રામાયણ અને મહાભારત સુધીના ગ્રંથોમાં ભારતના પશ્ચિમ કિનારે વિકસેલા વહાણવટાની વિગતો મળે છે. ભગવાન શ્રી કૃષ્ણના સૈનિકો કચ્છના સાગર કાંઠેથી પસાર થયા ત્યારે કચ્છની પ્રજાએ એમનો લવિંગના પુષ્પોની માળાઓ વડે સત્કાર કરીને લીલા નાળિયેરના શીતળ જળપાન કરાવ્યા હતા. આ પ્રકારનો ઉલ્લેખ કચ્છના વહાણવટાના ઉષ્ણકટિબંધ સાથેના વ્યાપારી સંબંધો દર્શાવે છે. તે સમયે રૂકમાવતીના કાંઠે આવેલું આજનું માંડવી નહોતું, પણ આજના માંડવીથી થોડેક દૂર જે આજે નાની રાયણ તરીકે ઓળખાય છે, તે રાયપુર નામે જાણીતું બંદર હતું. રાયપુર દરિયામાં વર્ષોથી થતા રહેતા કાંપના ભરાવાના કારણે દરિયો પુરાતો ગયો, તેથી આ બંદર નષ્ટ થયું. આથી કચ્છના વેપારના વિકાસ માટે એક સારા બંદરની જરૂરિયાત ઊભી થઈ. ત્યારે કચ્છના રાજવી રાવ શ્રી ખેંગારજીને એવું જાણવા મળ્યું કે સિંધના નગર ઠઠાના ભાટિયાઓ ઘણા સાહસિક વેપારીઓ છે, તેથી તેમને અહીં વસાવ્યા હોય તો અહીં વિકાસ ઝડપથી થશે. આથી તેમણે નગર ઠઠાથી ટોપણ શેઠને તેડાવ્યા અને તેમની દેખરેખ હેઠળ હાલના માંડવી શહેર તેમજ બંદરનો પાયો સંવંત 1636ના મહાવદ 11ના દિવસે નાખ્યો. ટોપણે વહાણો બાંધવાની કળાના જાણકાર એવા સુથારો જે વાઢા કહેવાતા તેમને નગર ઠઠાથી માંડવીમાં તેડાવ્યા. મલબારથી લાકડું મંગાવ્યું, ભચાઉમાં ખીલા બનાવવા માટે લોખંડની ભઠ્ઠીઓ નાખી અને આમ માંડવીમાં વેપાર અને વહાણવટાના શ્રી ગણેશ થયા. માંડવી બંદરેથી વેપારી ખેપું કરતા વહાણોમાં વધુ સંખ્યામાં વહાણો ભાટિયા વેપારીઓના હતા. અહીં બંધાતા વહાણો પવન, પાણી અને વહેણને અનુકૂળ થવાથી તે તરફ પરદેશીઓનું પણ ધ્યાન ખેંચાયું હતું. માંડવીના બંદરે બંધાતા વહાણો મજબૂત અને દેખાવમાં આકર્ષક હોવાથી વિદેશમાં પણ તેની માંગ રહેતી હતી. ત્યારે આજના આધુનિક યુગમાં માંડવીનો આ દરિયા કિનારો પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને ગુજરાત સહિત દેશ વિદેશથી રોજના હજારો પર્યટકો આ દરિયા કિનારે ફરવા આવે છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.